गुजरात के वडोदरा में अब जन्म मरण प्रमाण पत्र के बाद आधार कार्ड में भी घोटाले का मामला उजागर हुआ है। वडोदरा के भायली के सीएससी सेंटर में बड़ा खुलासा हुआ है। भाजपा की नगर सेविका ट्विंकल त्रिवेदी ने नकली आधार कार्ड बनाने का कांड पकड़ा है। जांच में पता चला है कि आधार कार्ड में सुधार के लिए ट्विंकल त्रिवेदी के साइन और मुहर का गलत इस्तेमाल किया गया। ट्विंकल त्रिवेदी ने कहा कि उन्होंने ऐसा कोई साइन या मुहर कभी नहीं किया। उन्होंने बताया कि फिलहाल गैर बांग्लादेशियों के खिलाफ कार्यवाही चल रही है, ऐसे में इस तरह की गड़बड़ी गंभीर मामला है। ट्विंकल त्रिवेदी ने बताया कि वे इस मामले की जानकारी लेकर तालुका पुलिस थाने पहुंची हैं और अब पुलिस इस मामले की जांच करेगी। મારા હસબન્ડ ડીમાર્ટ જતા હતા અને એમાં વચ્ચે સીએસસી સેન્ટર આવ્યું જે પ્રાઇવેટ છે, સરકારી નથી. અને ત્યાં ખાલી જોતા હતા કે ભાઈ લિંક કરે છે આધાર કાર્ડ ને પાન કાર્ડ નું, એવી રીતે તપાસ કરવા એમ જ ગયા હતા. અને ત્યાં જોયું તો ટેબલ પર એક ફોર્મ પડ્યું હતું. એ ફોર્મની અંદર મારા સિક્કો હતો, ટ્વિંકલ ત્રિવેદી કરીને, અને એની અંદર સહી પણ ખોટી હતી. સિક્કો થોડોક ચેન્જ હતો, બાકી સિક્કો કમ્પ્લીટ હતો, પણ સહી મારી નથી. એટલે પછી નામ જોયું અને કોર્પોરેટર લખેલું. એટલે પછી મારા હસબન્ડે મને કીધું કે ભાઈ આવી રીતે છે તો તું તપાસ કરીને જો, તને ફોટો મોકલું છું. તો ફોટો જો, તો મેં કીધું આ મારી સહી નથી, સિક્કો મારો છે સેમ, પણ સિક્કો સહી નથી. એટલે પછી હું જાતે તપાસ કરવા ગઈ અને એ લોકોને જોયું. અને મારા સાથી મારા કોર્પોરેટર જે ભાયલીમાં સીએસસી સેન્ટર હતું, એટલે મેં ભાયલીના કોર્પોરેટરને પણ બોલાયા કે આજે આ તપાસ કરવાની એ છે. એટલે મેં કીધું તો ભાઈ કોર્પોરેટર અહીંના પણ આવે અને તપાસ કરે. તો એટલે એના માટે આવ્યા છે. અને અમે એના માટે પોલીસ સ્ટેશન પણ આવ્યા છે. એ લોકોનું બધું જપ્ત બી કરી દીધું છે, બંધ પણ કરી દીધું એને, અને એને અહીંયા પકડીને પણ લઈ આવ્યા છે. હું કોર્પોરેટર, હાલમાં કોર્પોરેટર છું ને આ વસ્તુ ચાલે છે, તો બીજા કોર્પોરેટરોને કદાચ ના ખ્યાલ હોય ને આવું ચાલતું હોય, એટલે મારે આ સામે લાવવાની જરૂરી હતું. એટલે પછી બીજા કોર્પોરેટરો પણ આજુબાજુ જે સીએસસી પ્રાઇવેટ હોય જે સેન્ટરો, એ આવામાં તપાસ કરે અને નહીં તો તપાસ કરાવડાવે. અને પોલીસ સ્ટેશનમાં બી અમે આપ્યું છે કે આવા કોઈ પણ પ્રાઇવેટ સેન્ટરો પર આવી જો ખોટું ચાલતું હોય, ડુપ્લિકેટો જે સહી સિક્કાઓ, તેને પકડે. આજે બપોરના સમયે ટ્વિંકલબેનના પતિ જે છે એ કંઈ આધાર લિંક કરાવવા ત્યાં ગયા સીએસસી સેન્ટર ઉપર, અને ત્યાં જોયું કે ટ્વિંકલબેનનું ખોટી સહી ને સિક્કો કરેલું ફોર્મ પડેલું હતું. એમનું ધ્યાને ગયું એટલે એમણે તપાસ કરી. પછી ટ્વિંકલબેને મને કીધું કે ભાઈ તારા વિસ્તારમાં આવી રીતે ખોટી રીતે મારા સહી સિક્કાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તમને ખબર છે? તો એટલે મારી મિત્ર પણ છે ટ્વિંકલ, એટલે મને બોલાવી હતી. અને મારા વિસ્તારમાં આવું કોઈ ખોટું કાર્ય થઈ રહ્યું છે, તો હું એમની સાથે ત્યાં હતી ઉપસ્થિત. અને બધે સમગ્ર મામલો હવે છે તપાસ હેઠળ પોલીસ સ્ટેશન ખાતે અમે બધું સોંપ્યું છે કે જે કોઈ એના લેપટોપ વગેરે હતું જેમાંથી જે કાર્ય થઈ રહ્યું હતું. તો હવે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે. પણ એવું લાગે છે કે હવે આની ખરેખર તપાસ એવી થવી જોઈએ કે કેટલા અમારા જેવા કેટલા વડોદરાના કોર્પોરેટરના આવી રીતે ખોટા સિક્કા બનાવવામાં આવ્યા છે. અને આવા જે સીએસસી સેન્ટર્સ ચાલે છે ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે, એ ખરેખર તપાસનો વિષય છે. એ જે સીએસસી સેન્ટર જે ચલાવે છે એ ભાઈ તો કંઈક બાદરા સાઈડના કોઈ ગામડેથી કોઈ અમારા ભાયલી વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સમાં ભાડેથી દુકાન લઈને આ સેન્ટર ચલાવી રહ્યો હતો. અને નહીં એટલે જે ભાઈ એ આધાર કાર્ડમાં બદલાવ આવેલા, સહી સિક્કો કરીને આધારમાં એડ્રેસ ચેન્જ માટેનું એમનું હતું, એ ભાઈ તો રહે છે પાછા 9 નંબર વોર્ડમાં. એ રહીશ હતા ને, એ 9 નંબરના વોર્ડના ભાઈ 10 નંબરના ભાયલીના સીએસસી સેન્ટર ઉપર એ બનાવવા માટે આવ્યા. અને સહી સિક્કો જે થયો એ 12 નંબરના કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદીનો. એટલે ખબર નથી પડી રહી કે આ કૌભાંડમાં કોણ છે ને આ 9, 10 ને 12 ના સહી સિક્કા ખોટા થાય ને. એટલે તપાસનો ખરેખર તપાસનો વિષય છે કે કાલે તો અમને તો હું ને ટ્વિંકલબેન એવું વિચારતા હતા કે કોઈ માણસ આવી ખોટો જે આપણો સિક્કો અને સાઇન પણ કરી રહ્યો છે, તો કાલે અમારા કોઈ પણ કાગળ હોય કે કદાચ કોઈ કામનું કાગળ હોય ને એની ઉપર પણ આવી રીતે સહી ને સિક્કો કરી દે, તો એ તો અમારા માટે જોખમ જ અમને લાગી રહ્યું છે. તો ખરેખર અમે તો તપાસનો વિષય છે અને અમે પોલીસ સ્ટેશનમાં બધી જાણ કરી છે અને તપાસ પોલીસ કરી રહી છે.